તમે એસીપીસી ની અંદર બીઈ બીટેક અથવા તો ફાર્મસીમાં ડિગ્રી અથવા તો ડિપ્લોમા માટે પૈસા ભર્યા હતા અને તમે એડમિશન કેન્સલ કરાવ્યું હતું અથવા તો વિથડ્રો કરાવ્યું હતું, તો જે ભરેલા પૈસા છે એ તમારે પાછા લેવાના હોય. નિયમ મુજબ 2 થી 3 મહિનામાં તમારા એકાઉન્ટમાં અથવા તો તમારા ઘરે ડીડી થ્રુ પાછા આવતા હોય છે. આ વર્ષે એસીપીસી દ્વારા વિદ્યાર્થીઓને મેલ કરવામાં આવ્યા છે. એ મેલની અંદર તમને ગૂગલ ફોર્મની લિંક આપવામાં આવી છે. જે પણ વિદ્યાર્થીઓએ કેન્સલ કરાવ્યું છે અને મેલ આવ્યા છે એમણે આ લિંકનો જ ઉપયોગ કરવાનો છે. જેમણે કેન્સલ કરાવ્યું છે અને મેલ નથી આવ્યા કોઈ પણ XYZ રીઝનના લીધે, તો એ વિદ્યાર્થીઓ પણ આ લિંકનો યુઝ કરી શકશે. આ લિંક જો તમારે જોઈતી હોય તો કમેન્ટની અંદર લખો એસીપીસી, આની લિંક તમને ડીએમમાં આવી જશે. પણ કન્ડિશન એવી છે, તમે જો અમારા પ્રોફાઇલને ફોલો કરી હશે તો જ એ લિંક એક્સેસેબલ રહેશે. તો સૌથી પહેલા પ્રોફાઇલ ફોલો કરી લો અને કમેન્ટ કરો એસીપીસી, એટલે સરસ રીતે આ લિંક તમને તમારા ડીએમમાં આવશે અને ત્યાંથી તમે આવું એક ગૂગલ ફોર્મ ભરી શકશો. આ ગૂગલ ફોર્મ હું તમને બતાવું તો ગૂગલ ફોર્મની અંદર તમારે પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો છે, એપ્લિકેશન નંબર એસીપીસી નો છે એ નાખવાનો છે, તમારું નામ નાખવાનું છે જે એસીપીસીમાં હતું એ રીતે, તમારે પાસબુકમાં જેમ નામ છે એ નાખવાનું છે, તમારી બેંક ચૂઝ કરવાની છે. આમાં તમારી બેંક ના હોય તો અધરમાં તમારી બેંકનું નામ લખી દેવાનું છે, બેંકનો એકાઉન્ટ નંબર નાખવાનો છે, IFSC કોડ નાખવાનો છે, બેંક કઈ જગ્યાએ છે એડ્રેસ નાખવાનું છે, પ્લસ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે. આમાં ડિસ્ટ્રિક્ટ ના હોય તો અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટનું નામ, આમાં અધર સિલેક્ટ કરીને ડિસ્ટ્રિક્ટનું નામ લખી દો. સ્ટુડન્ટનો મોબાઈલ નંબર, સ્ટુડન્ટનું ઈમેલ આઈડી, કેન્સલ ચેક કે જેમાં તમારું નામ લખેલું હોય અહીંયા અપલોડ કરવાનો છે. હવે માની લો બેંકમાં તમારું એકાઉન્ટ નથી તો તમે શું કરશો, અહીંથી તમારા પેરેન્ટ્સની ડિટેલ ભરશો. નેમ ઓફ બેંક અહીંયા જે છે કે ભાઈ નેમ ઓફ સ્ટુડન્ટ એઝ પર બેંક પાસબુક. હવે તમારી બેંકમાં એકાઉન્ટ જ નથી તો તમારી પાસબુક પણ નહીં હોય તો તમારા પપ્પાની ડિટેલ્સ બધી તમે અહીંથી ભરશો. એ રીતે તમે તમારા પપ્પાનો ચેકબુકનો ફોટો અપલોડ કરશો ને એમાં પપ્પાનું નામ લખેલું હશે. આ છેલ્લો ઓપ્શન છે. આ એપ્લાય કરવાની છેલ્લી તારીખ તમે ચેક કરશો તો 12/10/2025 રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી છે. ત્યાં સુધી તમે જો અપલોડ નહીં કરો તો આ પૈસા તમને રિફંડ મળવા પાત્ર નથી હોતા. હવે આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેથી એમની પણ એસીપીસીની રિફંડની પ્રોસેસ ફટાફટ થઈ જાય. આવી જ અપડેટ માટે ફોલો ફરીથી કરતા જજો.